સુરત શહેર વર્ષોથી ટેક્સટાઇલના હબ તરીકેની ખ્યાતિ ધરાવે છે, પરંતુ ગાર્મેન્ટ સેક્ટરમાં ક્યાંક ને ક્યાંક પાછળ પડી રહ્યું હોવાથી સુરતને ગાર્મેન્ટ સેક્ટરમાં પણ વેગ મળે તેવા આશય સાથે CMAI અને IDT દ્વારા ગાર્મેન્ટ કોન્ક્લેવ અને ફેશન નોવા 2025નું આયોજન કરવામાં આવ્યું છે। ITDના અંકિતા ગોયલ જણાવે છે કે આ કાર્યક્રમમાં અમારો મુખ્ય ઉદ્દેશ છે કે સુરતને પણ આગામી સમયમાં ગાર્મેન્ટના હબ તરીકે ઓળખવામાં આવે। આજના સમયમાં ગાર્મેન્ટિંગ ક્ષેત્રે સૌથી વધારે નફો જોવાઈ રહ્યો છે। ગાર્મેન્ટિંગમાં એક ગ્રોથ છે, એક આગળ પડતો વ્યવસાય છે, જેથી હવે સુરત ગાર્મેન્ટિંગ ક્ષેત્રમાં ઝપલાવે તે સમય આવી ગયો છે। આ કાર્યની પહેલ કરવા માટે CMAIના ગુજરાત રિજિયનના ચેરમેન ડૉક્ટર અજોય ભટ્ટાચાર્યની વિચારધારા સાથે અનુપમ ગોયલ, અશોક ગોયલ કે જેઓ ITDના રિપ્રેઝેન્ટેટિવ ફાઉન્ડર ડિરેક્ટર્સ છે, તેમની સાથે મળીને આ કોન્ક્લેવ કરવામાં આવી છે। આ કોન્ક્લેવમાં સુરતના મેન્યુફેક્ચરર્સ છે જે વર્ષોથી ટેક્સટાઇલ ફેબ્રિક બનાવી રહ્યા છે અને એવા લોકો જે ગાર્મેન્ટિંગમાં પૂરી તાકાત સાથે આવવા માંગે છે, પરંતુ અમુક ચેલેન્જને ફેસ કરી રહ્યા છે અને તેના કારણે તેમને સફળતા નથી મળી રહી તેવા તમામને માર્ગદર્શન આપવા માટે, જાગૃતિ લાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રથમ સેશન ગુજરાત સરકારના અધિકારી પ્રતિનિધિનું રખાયું, જેમાં તેમણે સરકાર દ્વારા પોલિસી મૂકવાની છે તેની વિસ્તારપૂર્વક વાતો કરી છે। જેમાં સૌથી પહેલા સેશનમાં ગુજરાત સરકારના, ત્યારબાદ સિડબીથી નરેશ બબુતા આવ્યા હતા। MSME ઉદ્યોગને લોન આપી કેવી રીતે એમાં ગ્રોથ લાવી શકાશે તેની માહિતી આપી હતી। બિલ ફાઇનાન્સિંગ તરફથી બિલ માર્ટના અશોક મિત્તલ આવ્યા હતા। તેમણે ગાર્મેન્ટિંગ વિષય ઉપર લાંબો વાર્તાલાપ કર્યો હતો, જેમાં હાજર લોકો સાથે પ્રશ્નોત્તરી કરાઈ હતી। સેશન 2માં નાના પાયેથી શરૂઆત કરીને મોટી બ્રાન્ડ વિકસિત થવું તેવા માટે સેશન ખૂબ જ પ્રેરણાદાયક બનાવવા CMAI અને ITD દ્વારા દેશની ટોપ બ્રાન્ડ ગણાતી ખ્યાતિ પ્રાપ્ત કંપનીના પ્રતિનિધિ માલિકોને આમંત્રણ આપ્યું હતું, જેમાં પેન્ટાલૂનથી નમિત શ્રીવાસ્તવ, ફેશન ડિઝાઇનર નિવેદિતા શાહુ, પેપરમિન્ટથી સંતોષ કટારિયા, સોચથી મનોહર સેટલાની, ઝેડ બ્લુથી જીતેન્દ્ર ચૌહાણ, વેસ્ટ સાઇડથી દીપક અહુજા, આદિત્ય બિરલા ફેશનથી મધુકર શર્મા આવ્યા હતા। આ તમામે નાના પાયેથી શરૂ કરી દેશી ટોપ બ્રાન્ડમાં ડંકો વગાડ્યો છે। આ તમામના દેશ વિદેશોમાં આઉટલેટ છે, એક્સપોર્ટ પણ કરે છે। આ તમામ લોકો સુરતથી કાપડ લઈ રહ્યા છે અને તેના ગાર્મેન્ટ તૈયાર કરીને એક્સપોર્ટ કરી રહ્યા છે। દરેક બ્રાન્ડ સુરતથી જ પોતાના કાપડની ખરીદી કરે છે, જેથી ગાર્મેન્ટ સેક્ટરમાં સફળ થવા માટે સુરતે ચોક્કસ સમયને પારખી લઈ અદબ સાથે ગાર્મેન્ટમાં ઝંપલાવવું પડશે। કાર્યક્રમનો ઉદ્દેશ હતો કે સુરતના વેપારી ભાઈ બંધુઓને કેવી રીતે સમજાવી શકાય કે તમે જે બનાવી રહ્યા છો તે સીધા તમે તેનું ગાર્મેન્ટિંગ કરીને બ્રાન્ડ તરીકે માર્કેટમાં પર્દાપાન કરી શકો છો અને પોતાનો વેપાર વધારી મોટો નફો મેળવી શકો છો। જી જી સર, આપનું નામ દેજો। હું ડૉક્ટર અજોય ભટ્ટાચાર્ય, CMAIના ગુજરાત ચેપ્ટરનું ચેરમેન છું અને IDTના વિદ્યાર્થીઓ સાથે છેલ્લા 6-1 મહિનાથી સતત એ લોકો સાથે કામ કરવાનો મોકો મળે છે। એનું કારણ એ છે કે એપ્રિલ મહિનામાં 21, 22, 23 મુંબઈમાં એક CMAI ફેબ શો થયું હતું। એની અંદર આ વિદ્યાર્થીઓ સાથે મળીને સસ્ટેનેબિલિટી ઉપર એક રજૂઆત અમે કરી હતી, એક ફેશન શો કરી હતી અને એને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો હતો। ઇનફેક્ટ આપને કહું, જ્યારે આ સિક્વન્સ પૂરા થયા ત્યારે જે લોકો ત્યાં હતા એ લોકો બધા ઊભા થઈને એ લોકો તાળીઓ વગાડી હતી મુંબઈમાં જઈને। બીજી વાત આપને કહું, હું 30 વર્ષથી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છું અને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી માટે વિશેષ મારા મનમાં એક સ્થાન છે। ઈચ્છું છું કે આવતા વર્ષોમાં સુરતમાં જે કહેવાય છે ને ટેક્સટાઇલની નગરી, એ ગાર્મેન્ટની નગરી કહેવાય, એવી એક મનમાં ઈચ્છા છે અને એના માટે પ્રયત્નો અને પ્રયાસો ચાલે છે અને કામ કરું છું। એક બીજું આપને વાત કરું, ઘણીવાર આપે ગાર્મેન્ટ માટે પ્રતિષ્ઠિત એક ઇવેન્ટ છે લેક્મી ફેશન વીક, એ સાંભળ્યું હશે। મારી એક ભવિષ્યવાણી આપને કરું છું આજે, કદાચ 1-2 વર્ષમાં સુરતમાં જે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી છે એટલી મોટા પાયા પર ઊભી થશે કે સુરતનું એક ફેશન વીક, જેના માટે દેશ અને વિદેશથી ફેશન ડિઝાઇનર્સ આવીને
સુરતના લોકો સાથે, સુરતના વિદ્યાર્થીઓ સાથે કામ કરવાની ઈચ્છા જાહેર કરશે અને અહીંયા આવશે. એના ભાગરૂપે આજે કેવા પ્રકારનો કાર્યક્રમ? આજે ફેશન શો આપ જોવો છો, ફેશન ઓવા, એની અંદર પ્રયત્ન અમારું એ છે કે જે સ્ટુડન્ટ્સ એમાંથી બહાર નીકળે એ લોકો માટે એક કેરિયર માટે એક રાહ મળી જાય. અને અહીંયાની જે ઇન્ડસ્ટ્રી છે એ લોકોને અમે સાથે એટલી જોડ્યું છે કે એ લોકોના કપડાથી જે ગાર્મેન્ટ્સ બને છે એ ગાર્મેન્ટ્સ ચાલે ને કાલી જો માર્કેટમાં સારી રીતે વેચાય તો આ સ્ટુડન્ટ્સને વધારે તક મળે. તો આ એક વિશેષ અમારું ધ્યેય હતું. आज हमने CMAI गारमेंट कॉन्क्लेव एंड फैशनोवा 2025 पावर्ड बाय IDT, ये एक पूरा इवेंट हमने यहाँ पर सुबह से हमने ऑर्गेनाइज किया है, जिसमें गारमेंट इंडस्ट्री के बारे में हमने पहले पूरा एक अवेयरनेस कॉन्क्लेव किया, जिसमें हमारा मुख्य उद्देश्य था कि हम कैसे सूरत शहर को, टेक्सटाइल हब तो वो है ही, साथ के साथ अब ग्रोथ को लेकर गारमेंटिंग हम किस तरीके से बना सकते हैं. तो उसमें बहुत सारे ब्रांड्स, बहुत सारे गवर्नमेंट ऑफ गुजरात के लोग, गवर्नमेंट ऑफ छत्तीसगढ़ के लोग, AI, सस्टेनेबिलिटी, इन सभी टॉपिक्स के ऊपर डिटेल में चर्चा हुई थी. और अब इवनिंग में हम एक फैशन शो कर रहे हैं जो IDT के स्टूडेंट्स द्वारा पूरा क्यूरेटेड है. लगभग 20 से 22 थीम्स इस पूरे फैशन शो में है और 150 से ज़्यादा बच्चों ने इसमें पार्टिसिपेट किया है. छत्तीसगढ़ से भी बच्चे आए हैं, मुजफ्फरपुर से भी आए हैं, जूनागढ़ से भी आए हैं. पूरे IDT के हमारे सेंटर्स जहाँ जहाँ पर हैं वो सभी शहरों से बच्चे यहाँ पर आकर उन्होंने अपना पार्टिसिपेशन दिया. ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़ सूरत. જાણીતા ઇન્ટિરિયર એન્ડ ફેશન ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ IIFDનું વાર્ષિક ઇન્ટિરિયર એન્ડ ફેશન ડિઝાઇન એક્ઝિબિશન અરાસા અને ગાબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનનો પ્રારંભ શનિવારથી વેસુ ખાતે રીગા સ્ટ્રીટના શાંતમ હોલમાં થયો છે. IIFT સુરતના સ્થાપક નિર્દેશક મુકેશ માહેશ્વરીએ જણાવ્યું કે 2014 ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઇન સુરત ગુજરાતમાં ડિઝાઇન શિક્ષણનું એક મજબૂત આધારસ્તંભ બની ગયું છે. IIFT સુરતે ફેશન ડિઝાઇન, ઇન્ટિરિયર ડિઝાઇન, ગ્રાફિક ડિઝાઇન અને ઇવેન્ટ મેનેજમેન્ટમાં ઉભરતા પ્રોફેશનલને સતત પ્રોત્સાહન પાડ્યું છે. આ સંસ્થાના વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશથી છેલ્લા 11 વર્ષથી IIFT દ્વારા વાર્ષિક ઇન્ટિરિયર એન્ડ ફેશન ડિઝાઇનિંગ એક્ઝિબિશન અરાસા અને ગાબાનું આયોજન કરવામાં આવે છે. આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે શનિવારે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ છોટુભાઈ પાટીલ, લક્ષ્મીહરિ ગ્રુપના માલિક વિનોદ અગ્રવાલ અને IIFTના સહનિર્દેશક પલ્લવી મહેશ્વરીની ઉપસ્થિતિમાં એક્ઝિબિશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ વર્ષે IIFTના પ્રખ્યાત ઇન્ટિરિયર પ્રદર્શન અરાસામાં 75 વિદ્યાર્થીઓ દ્વારા સ્વ ડિઝાઇન અને નિર્મિત ઘર, કોમર્શિયલ અને આઉટડોર સજાવટની વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં આર્કિટેક્ચર સાથે રણની આધુનિકતા, વાઇબ્રન્ટ મેક્સિકન ઉત્સવની પ્રેરિત ફર્નિચર, બાંધણીની પરંપરાગત હસ્તકલા અને આધુનિક ડિઝાઇનમાં ઢાળવામાં આવી છે. કાળા અને હળવા રંગનું ફર્નિચર, જાપાની ઝેન ઇન્ટિરિયર ડિઝાઇન જે સાદગી અને પ્રકૃતિથી પ્રેરિત છે, વેવ હાઉસ જે પ્રાકૃતિક પ્રવાહ અને શુદ્ધ રચનાઓનું મિશ્રણ છે, મૂર્તિમય ફર્નિચર, ડિટેચેબલ અને બહુ કાર્યાત્મક ડિઝાઇનવાળું અને આધુનિક ફર્નિચર સામેલ છે. ઇન્ટિરિયર ડિઝાઇનની સાથે સાથે ગાબા નામનું ફેશન એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 175 ડિઝાઇનર વિદ્યાર્થીઓએ તેમના કલેક્શન પ્રદર્શિત કર્યા છે. આ પશ્ચિમી અને ઇન્ડો વેસ્ટર્ન પરિધાનો પર આધારિત છે, જે આગામી ફેશન ટ્રેન્ડ્સ અને સ્ટાઇલ્સને પ્રતિબંધિત કરે છે. એક્ઝિબિશનનું આયોજન 4થા માળે રીગા સ્ટ્રીટ, રાજન ઝાયની સામે GD ગોયંકા રોડ, વેસુ, IIFT સુરત ખાતે કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન 5 અને 6 જુલાઈ 2025ના રોજ સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી યોજાશે. આ પ્રદર્શનની ખાસ વાત એ છે કે અહીં પ્રદર્શન જોવાની સાથે ખરીદી પણ કરી શકાશે. जी सर, आपका नाम देखिए. माई सेल्फ मुकेश माहेश्वरी, फाउंडर डायरेक्टर ऑफ IIFT सूरत. जी सर, किस तरह का इवेंट और एग्जीबिशन रखा गया था? आज हमारा 2 एग्जीबिशन है, अरासा और गाबा. अरासा हमारा इंटीरियर से रिलेटेड एग्जीबिशन है, गाबा हमारा फैशन से रिलेटेड है. आज अरासा में हमारे 75 इंटीरियर डिजाइनिंग स्टूडेंट ने अलग अलग 10 थीम पे फर्नीचर्स और प्रोडक्ट बनाए हैं. और गाबा में हमारे जो गारमेंट फैशन शो में चले थे उनको भी हमने एग्जिबिट किया है. तो उसमें 175 गारमेंट हमने एग्जिबिट किया है. क्या नया है? हर बार की तरह हम लोग कुछ न कुछ कंसेप्ट नया लाते हैं.
तो इस बार हम लोगों ने इनको एक स्पेस बोला कि इस तरह का आपको फर्नीचर डिजाइन करना है अलग अलग कंसेप्ट पे, और इन लोगों ने कहीं किड्स का बनाया, कहीं वेस्ट फर्नीचर को यूज करके नया रिक्रिएट किया है। इस तरह से अलग अलग कंसेप्ट काफ़ी सारे जिनके ऊपर इन्होंने वर्क किया है। ये आपके मुख्य गेस्ट हो, आज हमारे मुख्य अतिथि श्री अनुपम जी गहलोत, जो हमारे सूरत के पुलिस कमिश्नर हैं, वो उनकी वाइफ के साथ हमारे सारे स्टॉल विजिट किए और हर एक स्टूडेंट को उन्होंने मोटिवेट किया, गाइड किया, और हमारे हर बार इनविटेशन पे वो हमको टाइम देते हैं। सर, क्या कहना चाहोगे लोगों को? मैं यही मैसेज दूंगा कि हमारी एग्जीबिशन नए जो स्टूडेंट डिजाइनर है उन लोगों को मोटिवेट करने के लिए हमारा 2 दिन एग्जीबिशन है, मॉर्निंग टू इवनिंग तक। तो अगर जो फ्री एंट्री है, कोई इसमें हमारा चार्जेबल नहीं है, आप लोग आके विजिट करें और हमारे स्टूडेंट का क्रिएशन देखें। चेहरे पे एनर्जी है, दैट इज अमेजिंग। और बस आप सभी लोग इससे अच्छा काम करते रहिए। योर क्रिएशन इज रियली वेरी वेरी गुड। जो तो ड्रेसेस की मैं ફેશન વાળા દિન નહીં આપ્યા। કરિશ્મા ગુપ્તા છે અને અમે આઈએફડી ના સ્ટુડન્ટ્સ છે। અમે દર વર્ષે છે ને આ ઇન્ટિરિયર અને ફેશનનું એક્ઝિબિશન રાખતા છે અમારા ઇન્સ્ટિટ્યૂટના 4th ફ્લોર પર, અને તે દર વર્ષે અમે કઈ નવી નવી થીમ લાવતા હોય। તે બધી થીમમાં છે ને બધા જે ફર્સ્ટ યરના સ્ટુડન્ટ્સ હોય, સેકન્ડ યરના સ્ટુડન્ટ્સ હોય, ફાઉન્ડેશન વાળા છે ને બધું પ્રિપેર કરતા હોય એ થીમના બેસિસ પર જે એ લોકોએ સિલેક્ટ કરેલું હોય તેમાં બધું હવે બધાનું થીમ અલગ હોય તો એના હિસાબથી એ લોકો બધું લાવતા હોય અને તેનાથી બધું મટીરિયલ કે બધું બનાવતા। જેમ કે અમારી થીમ છે ને જેપેનીઝ ઝેન છે, એ મેડિટેશન હોય અને જેપેનીઝ લોકોનું કેવું નીચે બેસવાનું કરવાનું હોય બધું, તો એના હિસાબથી છે ને અમે લો સિટિંગનું બધું બનાવેલું છે, ટેબલ અને ચેર પણ, અને બધું નેચરલ વસ્તુ અમે યુઝ કરેલી છે। જેમ કે ટેબલ બી અમારું નેચરલ વુડ જે આપણું હોય તેનથી જ બનાવેલું છે, અને ચેર બી અમારી એનથી જ બનેલી છે। પણ અમે લોકોએ પેઇન્ટિંગ બી, જેમ કે અમે જેપેનીઝનું થીમ રાખ્યું છે એટલે અમે પેઇન્ટિંગથી લઈને બધું છે ને નેચરલ યુઝ કરીએ। પણ અમારા જે પ્લાન્ટ્સ છે ને જે જેપેનીઝમાં ઉગતા હોય ને તે જ અમે રાખી મૂકેલા છે પ્રોપ્સ માટે પણ। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત। શહેરના કોટ વિસ્તારમાં શાહપોર ખાતે નિર્માણિત એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં આજે વહેલી સવારે માટી ઘસી પડતા આંતરિક રસ્તાનું ધોવાણ થવા પામ્યું હતું। આ ઘટનાને પગલે આસપાસમાં વસવાટ કરતા નાગરિકોમાં ભયની લાગણી પ્રસરી જવા પામી હતી। બિલ્ડર દ્વારા એપાર્ટમેન્ટ ઊભું કરવા માટે 18 ફૂટ જેટલું બેઝમેન્ટનું ખોદાણ કરવામાં આવ્યા બાદ હાલમાં ડીવોલની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। બીજી તરફ સેન્ટ્રલ ઝોન દ્વારા પણ બિલ્ડરને સેફ સ્ટેજ સુધી કામગીરી લઈ જવા માટે બિલ્ડરને નોટિસ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। સુરતમાં શનિવાર રાતથી શરૂ થયેલા અનરાધાર વરસાદ વચ્ચે રવિવારે ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાવા પામી હતી। આ દરમિયાન આજે સવારે શાહપુર ખાતે નિર્માણાધીન એપાર્ટમેન્ટના બેઝમેન્ટના ખાડામાં માટી ધસી જવાની ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત। સુરતની વરાછા પોલીસે માલધારીના વેશમાં રાજસ્થાનમાં ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં વરાછા પોલીસ દ્વારા તારીખ 17/6/2025ના એક આંગડિયા પેઢીના કર્મચારીની નજર ચૂકવી બસમાંથી હીરા તેમજ સોનાના ઘરેણાંની ચોરી કરી હતી। ત્યારબાદ આરોપીઓ વતન રાજસ્થાન નાસી ગયા હતા, જે આરોપીને ઝડપવામાં સફળતા મળી હતી। આરોપીઓને દબોચી લેવા માટે પોલીસ દ્વારા ટીમ બનાવવામાં આવી હતી। વરાછા પોલીસની એક ટીમ રાજસ્થાન ખાતે તપાસ અર્થે નીકળી હતી। 17 દિવસ સુધી રાજસ્થાનમાં રહી ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થઈ હતી। ત્યારબાદ ટેકનિકલ તેમને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ તેમજ વેશ પલટો કર્યો હતો। ત્યારબાદ આરોપી બલવંત ઉર્ફે બલ્લુ જેઓને જાલોર ખાતેથી તેમજ ભવાની સિંહ ઉર્ફે ભમાશા જેઓને જોધપુર ખાતેથી દબોચી લીધા હતા। બંને આરોપીઓ રાજસ્થાનમાં પણ ઘણા ગુના કરી ચૂક્યા હોય, રાજસ્થાનમાં પણ ચોરી લૂંટ ગુનામાં નાસ્તા ફરતા હોવા છતાં તેને પકડવામાં પોલીસે સફળતા મળી છે। પોલીસે આશરે 15 લાખના હીરા તેમજ સોનાના દાગીનાઓ ચોરીમાં ગયેલ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। तारीख 17/6/2025 को वराछा पुलिस स्टेशन में एक BNS की धारा 303(2) के तहत आंगड़िया थेफ्ट का केस रजिस्टर हुआ। इसमें टोटल जो मुद्दा माल का थेफ्ट हुआ था वो 25,02,000 रुपये की। इस मामले की गंभीरता को समझकर वराछा की टीम ने RB गोजिया और HP पटेल के अंदर में एक टीम बनाई और हमें ये पता चला टेक्निकल वर्कआउट से कि ये जो आरोपी है वो राजस्थान के निवासी है। इसके लिए जो टीम हमने वो डिसाइड की, वो स्ट्रॉन्ग एक टीम बनाई वराछा की और वो उस टीम में टोटल राजस्थान में जाके टोटल 17 दिन प्रवास किया, वहाँ पे रहे और आरोपियों को ट्रैक किया, उनके मूवमेंट को ट्रैक किया
वो जिस वेशभूषा में रहते थे, जहाँ पे रहते थे, जहाँ पे काम करते थे, उस सबको एनालाइज करते हुए उन्हीं के वेशभूषा में रह के उन्होंने मालधारी का वेश धारण करके वहाँ की भौगोलिक परिस्थिति, वहाँ की लैंग्वेज को समझा और उसी तरह से लोगों से बातचीत करते करते धीरे धीरे वो आरोपी तक पहुँचे। और टेक्निकल और ह्यूमन इंटेलिजेंस के बेसिस पे इन्होंने वहाँ पे 2 आरोपियों को पकड़ा। पहले का नाम है बलवंत उर्फ बल्लू राजपूत, ये जालोर का रहने वाला है, इसको जालोर से पकड़ा। और दूसरा भवानी सिंह उर्फ भामसा, इसको जोधपुर से पकड़ा है। इन दोनों आरोपियों से वराछा की टीम ने 15,56,000 रुपये का मुद्दा माल रिकवर किया है, जिसमें सोने का कंगन और हीरे की पड़ीकी और ये सब कुछ है। अगाऊ इस गुना में 5 आरोपी पकड़े गए थे, जिनमें रविंद्र सिंह, हितेश कुमार राजपुरोहित, आकाश सिंह, जोग सिंह और भरत सिंह हैं। इस मामले में 2 आरोपी अभी और वांटेड हैं और उनका भी हम वर्कआउट कर रहे हैं और उसको भी ट्रैक करेंगे और बाकी जो मुद्दा माल जो बचा हुआ है उसको भी रिकवर करके वापस लेंगे। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़ सूरत। સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ભેસ્તાન આવાસમાં એક ઘાતકી હુમલાની ઘટના સામે આવી છે। ચિકન વેચનાર એક શખ્સે ચિકન કાપવાના હથિયારથી યુવક પર હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। રોહિત રમાણી નામના યુવક પર હુમલો થયો છે। આરોપીએ ગળાના ભાગે અને પેટના ભાગે ચાકુના ઘા મારી ગંભીર રીતે ઘાયલ કર્યો છે। હાલ ઘાયલ રોહિલને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। હુમલાનું સાચું કારણ શેના કારણે થયું એ હજી બહાર આવ્યું નથી। પ્રાથમિક દ્રષ્ટિએ વ્યક્તિગત અદાવત હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। પોલીસે આ મામલાની ફરિયાદ નોંધી तपास शुरू करी है और आरोपी ने झड़पवानी कार्यवाही हाथ धरी है। जी आपका नाम? मोहित रमानी सुधीर। भाई का क्या नाम है? कैसे घटना बना पूरा? भाई का नाम मेरा रोहित रमानी सुधीर है। घटना के बारे पे हुआ क्या, मेरा भाई मटन लेने के लिए गया था उसकी दुकान पे, तो उसने ऐसा बोला था क्या भाई मटन दे दे मेरे को। तो उसने बोला, मेरे भाई ने बोला उसको कि हमको हड्डी वाला मटन मत देने का, हमको भूंज के खाने का है, तो हमको खाली मटन वाला दे। तो उसने बोला भाई अभी बस यही बचेला है बोले माल, मैं तुमको काट के देता हूँ बोले, तुम 10-15 मिनट से आओ बोले। तो मेरे भाई ने 10-15 मिनट से लड़का भेजा पैसे दे के उसको। उसके बाद झगड़ा क्यों हुआ? चाकू क्यों मारा? उसके बाद वो लड़के को भेजा तो उसने मटन नहीं दिया। उसने बोला भाई मैं बारिश का टाइम बोले मैं मटन अभी चिकन नहीं काट सकता बोले, मैं मुर्गी नहीं काटूंगा बोले, मैं जो है बोले यही पड़ा है। तो फिर मेरा भाई गया उधर पे, तो मेरे भाई से उसने ऐसा बोला भाई मैं भी मुर्गी नहीं काटूंगा, जो पड़ा है बोले ये पड़ा है बोले भाई। तो मेरे भाई ने उसको ऐसा बोला भाई इसमें दे दे, हमको जो भी है पूरा वजन कर दे बोले, और तेरा जो भी हड्डी उड्डी का जो भी मतलब रहेगा वो सब ले ले बोले पैसा, पर हमको हड्डी निकाल के मटन दे दे। तो उसने बोला भाई मैं हम सब ये बोले ये काम नहीं करूँगा बोले, मैं लेना है तो ले, नहीं तो भी तू बोले रहने दे सकता है बोले भाई, तू जा सकता है बोले। तो उतने में इनकी थोड़ी बोलमबाली हुई, तो मेरे भाई ने उसको धक्का मार दिया था। तो उसने मेरे भाई को धक्का मारा तो मेरा भाई नीचे गिरा, तो उसने छुरी उठाया और पहला बार यहाँ करा और दूसरा 2 बार यहाँ करे और तीसरा यहाँ करा, तो उसने मेरा भाई नीचे पड़ेल था। मारने वाला कौन है, क्या काम करता है? वो तो उसको तो मेरे को तो पता नहीं है, पर नाम वो अली को उसने पहला फोन करा था, अली का पहला फोन आया था उसके पास, उसके बाद उसने हमला करा है। बेस्तान आवास में हमला हुआ है। कितने चाकू मारे? 4 या 5 जगह चाकू लगे उसके। भाई क्या करता है? डाइंग पेंटिंग में काम करता है। क्या मान्य है? बिना मानी यही है, इतने सारे खुलेआम धंधे चल रहे इधर पे बेस्तान आवास के अंदर, कोटी प्रेस ये वो सब कुछ तो पुलिस वाले ऑपोजिशन नहीं लेते लोगों के ऊपर, इनको बिंदा धंधा करने देते, सब कुछ करने देते, एकदम बेपम। हमको पकड़ के लेके जाते हैं तो हमारे पर पूरा वो करते, प्रेशर डालते, सब कुछ डालते, इनके ऊपर क्यों नहीं डालते? हमारा ये मानना है, हमारे भी कुछ सुनना चाहिए ना। मतलब इनके लिए कायदा कानून है, हमारे लिए कुछ कायदा कानून नहीं है। मतलब हम मारे तो गुनाह है, वो मारे तो बेगुनाह है। उनके ऊपर 151 बन जाना चाहिए, 135 बन जाना चाहिए। मेरे भाई की तभी हालत सीरियस है, आप डॉक्टर को खुद जाके पूछ सकते हो मेरे भाई की हालत कैसी है अभी। ये रहे बाजू में दाखिल है इधर ही ICU। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़ सूरत। સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આવેલ ન્યૂ હલપતિવાસ જે સત્યસાઈ હોસ્પિટલની નજીક છે,
ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોડી રાત્રે દારૂબંધીને લાગતો એક મોટો દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં કુલ રૂપિયા 8,10,220નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં 2,769 નંગ વિદેશી દારૂની બોટલો ટીનનો સમાવેશ થાય છે, જેની કિંમત 7,75,220 આંકવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગુપ્ત માહિતીના આધારે દરોડા પાડ્યા હતા અને અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ન્યુહળપતિ એપોઝિટ સત્ય સાંઈ હોસ્પિટલ અલથાણ સુરત શહેર ખાતે દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની ગુપ્ત માહિતી મળી હતી. આ માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે છાપો મારતા સ્થળ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો, એક વાહન અને એક મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ કેસમાં ધર્મેશભાઈ ઉર્ફે જગ્ગુ અશોકભાઈ રાઠોડ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જે દારૂના જથ્થાના હેન્ડલર તરીકે ઓળખાય છે. જો કે આ પ્રકરણનો મુખ્ય આરોપી દિનેશભાઈ ઉર્ફે દિનુભાઈ સુરેશભાઈ રાઠોડ હજુ વોન્ટેડ છે. તેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ દરોડામાં પ્રોહિબિશન એક્ટની કલમ 65A, E, 81, 83, 116B, 98B તથા ભારતીય દંડ સંહિતા 2023ની કલમ 111(3)(4) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરોડામાં સૌથી મહત્વનો અને ચિંતાજનક મુદ્દો એ છે કે આ દારૂનો મોટો જથ્થો સત્ય સાંઈ હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાની બિલકુલ નજીકથી પકડાયો છે. હોસ્પિટલ જેવા સ્થળની આસપાસ આવા ગેરકાયદે પ્રવૃત્તિઓનું ધમધમવું એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલ ઊભા કરે છે. આ દરોડામાં એક આરોપી ઝડપાયો છે અને મુખ્ય આરોપી વોન્ટેડ છે. ત્યારે પોલીસ દ્વારા આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો, તેનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે, તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલી હોસ્ટેલના રિનોવેશનને કારણે પ્રવેશ પ્રક્રિયા અટકાવી દેવાતા ટ્રાયબલ વિસ્તારના વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે. લગભગ 550 જેટલા વિદ્યાર્થીઓને હાલ પૂરતો પીજીમાં પ્રવેશ લેવા જણાવાતા ભારે હોબાળો મચ્યો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી કેમ્પસ ખાતે ભારે વિરોધ કરવાનો પ્રદર્શન યોજાયો હતો. વિદ્યાર્થીઓનો મુખ્ય વાંધો પીજીના ઊંચા ભાડાને લઈને છે. હોસ્ટેલનું માસિક ભાડું માત્ર ₹3600 છે, જ્યારે પીજીનું ભાડું 8000થી 9000 જેટલું છે. આર્થિક બોજ ટ્રાયબલ અને ગ્રામીણ વિસ્તારના ગરીબ વિદ્યાર્થીઓ માટે અસહ્ય બની રહ્યો છે. વિદ્યાર્થીની ખુશીએ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે હોસ્ટેલની માંગ કરી રહ્યા છીએ. રિનોવેશનની વાત થઈ રહી છે, જે અત્યાર સુધી થયું જ નથી, જેના કારણે પીજીમાં જવું પડે તેમ છે. પરંતુ પીજીનું ભાડું ખૂબ જ વધારે છે. લગભગ 8000 દર મહિને ભરવાનું હોય છે. હું ભરૂચથી આવું છું, જેના કારણે ટ્રાવેલિંગમાં ખૂબ જ સમસ્યા થઈ રહી છે. એબીવીપીના નેતા શુભમ શર્માએ યુનિવર્સિટી પ્રશાસન પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે વિદ્યાર્થીઓ માટે 250 અને વિદ્યાર્થીઓ માટે 300 જેટલી ક્ષમતાની હોસ્ટેલ છે. તેમને રિનોવેશનના નામે કાઢી દેવામાં આવ્યા છે. આ યુનિવર્સિટી ટ્રાયબલ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે, પરંતુ રિનોવેશનના નામે પીજીમાં આ લોકો વિદ્યાર્થીઓને શિફ્ટ કરાવી રહ્યા છે. વિદ્યાર્થીઓને 8 થી 10 હજાર રૂપિયા ભરવા પડી રહ્યા છે, જેના કારણે એડમિશન કેન્સલ થઈ રહ્યા છે. જો એડમિશન નહીં આપવામાં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આવનારા 48 કલાકમાં ઉગ્ર આંદોલન કરશે. એબીવીપી દ્વારા યુનિવર્સિટી પ્રશાસન સમક્ષ માંગણી કરવામાં આવી છે કે યુનિવર્સિટી પોતે જ વિદ્યાર્થીઓને પીજીની વ્યવસ્થા કરી આપે અથવા તો વેકેશનના સમયગાળા દરમિયાન હોસ્ટેલનું રિનોવેશન કરાવવામાં આવે. એબીવીપીએ 48 કલાકમાં માંગણીઓ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની અને હોસ્ટેલ ખાલી કરાવવામાં આવશે તે તમામ સામાન યુનિવર્સિટીની ઓફિસમાં લઈ આવવાની પણ ચીમકી ઉચ્ચારી છે. નમસ્તે, મારું નામ શુભમ સિંહ છે. હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ યુનિવર્સિટી અધ્યક્ષની જવાબદારી છે મારા પાસે. આજે જે આ મારી રજૂઆત યુનિવર્સિટીથી રજૂઆત કર્યા, વિશેષથી રજૂઆત કર્યા કે જે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા બધા વિદ્યાર્થીઓના હોસ્ટેલમાંથી બહાર કાઢી દેવામાં આવે. માનો બહેનોના હોસ્ટેલમાં 250 જેટલા બહેનોના હોસ્ટેલમાંથી બહાર કરી દેવામાં આવે અને ભાઈઓના 300 જેટલા ભાઈઓના હોસ્ટેલમાંથી બહાર કરી દેવામાં આવે. આ આપણી યુનિવર્સિટી ટ્રાયબલ યુનિવર્સિટી છે અને આપણે આખા ટ્રાયબલ બેલ્ટમાં વિદ્યાર્થીઓના સપના હોય છે કે જ્યારે અમે ગ્રેજ્યુએશન પાસ કરીએ ત્યારે આપણે સાઉથ ગુજરાત
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લઈને પડીએ તો ત્યારે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા એવું ફેસલા લેવામાં આવે છે વિદ્યાર્થીઓ એટલા કેપેબલ નથી કે તે 8,000 9,000 ફી ભરીને પીજીમાં રહી શકે, તો વિદ્યાર્થીઓના એડમિશન કેન્સલ કરાવવા માટે બીજો કોઈ ઓપ્શન નથી. તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે વીસીસરથી રજૂઆત કર્યા છે કે 48 કલાકમાં તમે આ વિદ્યાર્થીઓના પછી હોસ્ટેલમાં એડમિશન નહીં આપશો તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશ આ મુદ્દેને લઈને. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી એકવાર તેની બેદરકારીને કારણે વિવાદમાં ઘેરાઈ છે. એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલાને સમયસર ઇમરજન્સી સારવાર ન મળતા હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે સવાલો ઊભા થયા છે. મહિલા દર્દી અને તેમના સંબંધીઓને સારવાર માટે દાખલ કરવાને બદલે કલાકો સુધી રજાડવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. વિડીયો વાયરલ થતાં સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલે તપાસના આદેશ આપ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ અકસ્માતનો ભોગ બનેલી એક મહિલાને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થઈ હતી, જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જોકે આક્ષેપ છે કે હોસ્પિટલમાં હાજર ડોક્ટરોએ ગંભીરતા દાખવી ન હતી, જેના કારણે દર્દીના સંબંધીઓ અને ડોક્ટરને શોધવા માટે હોસ્પિટલમાં રઝળતા રહ્યા હતા. પરંતુ હાજર ડોક્ટરો એકબીજા પર સારવારનો ટોપલો ઢોળતા રહ્યા અને સારવાર કરાવનાર ડોક્ટર હાજર ન હોવાનું જણાવતા રહ્યા હતા. આ ઘટનાથી કંટાળીને દર્દીના એક સંબંધીએ સ્મીમેર હોસ્પિટલની આ લાલિયાવાડીનો વિડીયો બનાવી લીધો હતો. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને કારણે સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ગંભીર ઈજા હોવા છતાં ડોક્ટરોએ તાત્કાલિક સારવાર ન આપતા દર્દીના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્મીમેર હોસ્પિટલમાં દર્દીની સારવારનો બેદરકારીનો વિડીયો વાયરલ થતાં સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલે તપાસના આદેશ આપ્યા છે. રાજન પટેલે જણાવ્યું કે સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓ સાથે આવી બેદરકારી ક્યારેય સાંખી નહીં લેવાય. આ વિડીયો અમારા ધ્યાને આવ્યો છે અને તમામ બાબતે તપાસના આદેશ આપ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સ્મીમેર હોસ્પિટલના RMOને આ અંગે સૂચના આપી દેવામાં આવી છે. આ મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે વારંવાર આવી ફરિયાદો બની છે અને ભવિષ્યમાં ક્યારેય ન થવી જોઈએ. તેમણે સ્મીમેર હોસ્પિટલમાં ઉચ્ચતમ ડોક્ટરો હોવા છતાં આવી ફરિયાદો આવતી હોવાને યોગ્ય ન ગણાવ્યું હતું. આ ઘટનાએ ફરી એકવાર સ્મીમેર હોસ્પિટલની સેવાઓ અને દર્દીઓની સંભાળ પર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે. રાજન પટેલના આદેશ બાદ હવે આ મામલે શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું. એક વિડીયો વાયરલ થયો, શું હકીકત છે, શું ધ્યાને આવ્યું છે? અમારા ધ્યાને પણ એ વાત આવી છે કે એક મહિલાને આવી રીતના સારવાર નહીં મળતી હતી. અમે તાત્કાલિક CMના RMOને પણ સૂચના આપી છે કે આવી વારંવાર જે ફરિયાદો બને છે તે ભવિષ્યમાં બનવી નહીં જોઈએ. આપણે લોકોને તાત્કાલિક સારવાર મળે તેના માટે એક ઉમદા હેતુથી આ આપણે હોસ્પિટલ ચાલુ કરી છે અને એમાં તમામ લોકોને ગરીબ મધ્યમ વર્ગના તમામ લોકોને સારવાર મળી રહે તે માટે આપણે ઉચ્ચતમ ડૉક્ટરો પણ અહીંયા રાખ્યા છે. પણ કદાચ કોઈક કેસમાં આવું થઈ જાય છે, પણ અમે સ્મીમેરના તંત્રને સૂચના આપી છે કે આવી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.